નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. રીઢો ચોર ચોરીની મોટરસાયકલ સાથે ઝડપાયો. ખટોદરા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો ગુનો ઉકેલાયો. મોડેલે આપઘાત કર્યો. રાત્રે શું થયું? પરિવારે કહ્યું ઘરે એકલી હતી, અમે બહાર ગયા અને અડધો કલાકમાં પગલું ભરી લીધું. ઓફિસમાં કંઈ થયું હોવાની પરિવારને આશંકા. પોલીસથી બચવા આરોપી તાપી નદીમાં કૂદી ભાગ્યો. ટાપુ પર કોથળામાં વીંટાઈને જાડીઓમાં સંતાઈ રહ્યો. 4 કલાકે ડ્રોનની મદદથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. મોબાઈલ સ્નેચિંગના 2 રીઢા ગુનેગારો ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે 10 ગુનાઓનો ભેદ ઉકેલ્યો. ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીક આરોપીઓની ધરપકડ. સુરતમાં સોસાયટી ગાર્ડને દૂધવાળાએ માર માર્યો. રહીશોની ફરિયાદ લેવા પોલીસનો ઇનકાર. એજન્સી ફરિયાદ કરે તો ફરિયાદ નોંધાશે તેવો જવાબ મળ્યો. હવે સમાચાર જો વિસ્તારથી. તો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ખટોદરા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો ગુનો ઉકેલાયો છે. બાટલી બોય પાંડેસરા જીઆઈડીસી નજીકથી સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે નીતિનને ઝડપ્યો હતો. આરોપીએ સાથી જીગો રાઠોડ સાથે મળીને 6 જૂન 2025ના રોજ નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી કરી હતી. ચોરી પછી તેઓ તે વેચવા માંગતા હતા ત્યારે અલગ અલગ ટીમોના સંકલિત પ્રયાસે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની પૂર્વેથી રેકોર્ડમાં વિવિધ મોબાઈલ ચોરીના ગુનાઓ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે રીઢા ચોર નીતિન ઉર્ફે માંજરો ઉર્ફે લંગડો ઉર્ફે રોમિયો અશોકભાઈ જાદવ ને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડીને ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીનો ગુનાનો શોધી કાઢ્યો હતું. આરોપી પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર જપ્ત કરવામાં આવી છે. ઘટનાની વિગતો મુજબ સુરત શહેરમાં ચોરીના બનાવો રોકવા અને વણશોધાયેલ ગુનાઓ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો સતત કાર્યરત હતી. આ દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસના માણસોને મળેલી ચોક્કસ બાતમીના આધારે બાટલી બોય પાંડેસરા જીઆઈડીસી નજીકથી આરોપી નીતિન જાદવને ઝડપી લેવામાં આવ્યો. આરોપીએ તેના સાથી જીગો રાઠોડ સાથે મળીને તારીખ 6/6/2025ના રોજ નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડરની ચોરી કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો છે કે પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે અને જીગો રાઠોડ ઓટો રિક્ષા ચલાવે છે, પરંતુ ધંધો બરાબર ન ચાલતો હોવાથી તેઓએ મોટરસાયકલ ચોરી કરીને વેચી નાખવાનું અને રૂપિયા વહેંચી લેવાનું નક્કી કર્યું હતું. ચોરી કરેલી મોટરસાયકલ વેચવા માટે ગ્રાહકની શોધખોળ કરતા હતા ત્યાં જ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. નીતિન જાદવ રીઢો ગુનેગાર છે અને તેની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે, જેમાં તેના સાથી જીગો રાઠોડની શોધખોળ ચાલુ છે. આ ઉપરાંત આરોપીની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અને સંડોવાયેલા વ્યક્તિઓ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આ ઝડપી કાર્યવાહીથી શહેરમાં વાહન ચોરીના બનાવો પર અંકુશ લાવવામાં મદદ મળશે. નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધશે અને ગુનેગારોમાં ડરનો માહોલ સર્જાશે. આ કાર્યવાહીએ પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતાને રેખાંકિત કરી છે. સુરત શહેરમાં કારકિર્દી નાની ઉંમરે ઘડીને પૂરપાટ દોડતી અને માત્ર 23 વર્ષની વયે મોડલ અંજલિ વરમોરાએ પંખે લટકી આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. પરિવાર હજુ પણ અંજલિના આ પગલાંનું કારણ જાણી શક્યો નથી. શ્રી અંજલિએ આપઘાત કર્યો એ રાત્રે શું થયું હતું એ અંગે અંજલિના ભાઈએ જણાવ્યું કે હું અને મમ્મી બંને બહાર ગયા હતા. અંજલિ ઘરે એકલી હતી અને થોડી વારમાં મારી મોટી બહેન અને બનેવી આવ્યા. અડધો કલાકના સમયમાં તેણે આ પગલું ભરી લીધું. અંજલિની 2 વર્ષ પહેલાં જ સગાઈ થઈ હતી અને તે તેના ફિયાન્સ સાથે ખૂબ જ ખુશ હતી અને પરિવારમાં પણ કંઈ પ્રોબ્લેમ નહોતો, પરંતુ ઓફિસમાં કંઈ થયું હોવાની પરિવારને આશંકા છે. જ્યારે અંજલિએ આપઘાત કરતાં પહેલાં સોશિયલ મીડિયા પર મૂકેલી 2 પોસ્ટને લઈને પણ શંકા કુશંકા કરવામાં આવી રહી છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાના પરિવારમાં તેની માતા, એક ભાઈ અને એક બહેન છે.
અંજલિ એક મોડેલ હતી. અંજલિના ભાઈએ જણાવ્યું હતું કે મારી 2 બહેનો છે અને હું આ પરિવારનો એકનો એક દીકરો છું. મોટી બહેનના લગ્ન થઈ ગયા છે અને તેનાથી નાની બહેન અંજલિ હતી. મારા પિતા અલ્પેશભાઈ વરમોરા જીઈબીની કોલોનીમાં કામ કરતા હતા. તેમનું 2.5 વર્ષ પહેલાં એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવારની તમામ જવાબદારી મારી માતાએ ઉઠાવી છે. માતા પણ કામ કરીને પરિવાર ચલાવી રહ્યા છે. 2 વર્ષ પહેલાં અંજલિની સગાઈ કરવામાં આવી હતી. અંજલિએ 1 વર્ષ પહેલાં જ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા મહિનાઓથી રેવન્યુ મોડેલ કાસ્ટિંગ એજન્સીમાં મોડલિંગનું કામ કરતી હતી. સુરત અને અમદાવાદના અલગ અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતી. જ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતી અને બાકીનો સમય તે ઘરે રહેતી હતી. એ જે કામ કરતી હતી એમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો. 2 વર્ષ પહેલાં અંજલિની સગાઈ કરવામાં આવી હતી. બંને ખૂબ જ ખુશીથી રહેતા હતા. દિવાળી બાદ બંનેના લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે હજુ લગ્નની તારીખ લેવાની પણ બાકી હતી. 7 और 8 तारीख की रात को सूरत सिटी के अठवा पुलिस स्टेशन विस्तार में कार्तिक अपार्टमेंट जो नवसारी बाज़ार में है वहाँ पे रहने वाली एक मॉडल जिसका नाम अंजलि बहन अल्पेश भाई वरमोरा है. ये 23 साल की है और फ्रीलांस मॉडलिंग का काम करती है. उन्होंने दुपट्टे से खुद को हैंग करके और सुसाइड कर लिया और इसका अभी एडी एक अठवा पुलिस स्टेशन में लिया गया है और आगे का इन्वेस्टिगेशन चालू है. ये पिछले कई वर्षों से मॉडलिंग का काम कर रही है और अभी तक जो पता लगा है 4 स्टूडियो हैं जो जिनके साथ में ये जुड़ी हुई है. एक रेवेन्यू बॉय अलका यूजर स्टूडियो है, एक पीएम स्टूडियो है, स्टूडियो डॉट है, एक सरदार मार्केट के पास में एक स्टूडियो और है जो भी फ्रीलांस मॉडल्स को काम देता है. तो इन स्टूडियोज़ के साथ ये जुड़ी हुई थी और उनके साथ काम कर रही थी. उस रात को इसकी सगाई हो रखी है, अभी शादी होने वाली थी पर इसकी जो होने वाली सास है उनकी डेथ हो गई. इस वजह से शादी है वो अगले साल में करने वाले थे. फियांसे के साथ भी रात को बात हुई थी पर उस बातचीत में भी हमने पूछताछ किया तो फियांसे का भी कहना है कि इस तरह का मुझे कोई स्ट्रेस जैसा या वो कोई तनाव में है ऐसा मुझे नहीं लगा. સુરતમાં વધુ એક મોડેલના આપઘાતને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અંગે અઠવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં અંજલિ દ્વારા કોઈ સુસાઇડ નોટ પણ લખવામાં આવી નથી, જેને લઈને પોલીસે હવે અંજલિના મોબાઈલ ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ફોન લોક હોવાથી પોલીસ દ્વારા તેને ખોલીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક રીતે માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકે આ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે. સુરતનો ફરીવાર ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો. મોડલ દ્વારા આત્મહત્યા કરવામાં આવી. તમને જણાવી દઈએ અગાઉ પણ એક મોડલનું આત્મહત્યાનો કિસ્સો સુરતમાં બની ચૂક્યો છે. હાલ આ આત્મહત્યા કેમ કરવામાં હજી સુધી પુષ્ટિ થઈ નથી. પોલીસે કોશિશ કરી રહી છે કે આ આત્મહત્યા કેમ થઈ એ જાણવાની. પોલીસે જે મહિલા મોડલ છે તેના મોબાઈલને ખંગેરી રહી છે, એના પાસવર્ડ ખોલવાની કોશિશ કરી છે. એટલું ખબર પડ્યું છે કે આવનારા સમયમાં તેની જે ફ્રિયાન્સી તેના સાથે લગ્ન થવાના હતા. રાતની મોડી રાત્રે તેના જોડે વાત પણ થઈ હતી. મુલાકાત માટે એને બોલાવવામાં પણ આવ્યો હતો પર પોતાની દુકાન ના છોડીને આવતા ના આવ્યું હતું એનાથી. અને છેલ્લે જે મહિલા છે એ કયા ટેન્શનથી આત્મહત્યા કરી હજુ સુધી જાણવામાં નથી આવ્યું. કેટલાક લોકો પ્રેમ પ્રકરણ કહી રહ્યા છે તો કેટલાક લોકો કહે છે માનસિક તણાવ હતો જેની એની દવા ચાલી રહી હતી. આગળ આ તો પોલીસ તપાસ પછી ખબર પડશે કે શું થયું હતું હકીકતમાં. કેમેરામેન સુનિલ રવિ સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો સુરત શહેરમાં ચોરીના ગુનામાં પોલીસે ઝડપી પાડેલો આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો. કોઝવે પરના પાળા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈને ભાગી ગયો હતો. આરોપી પાળા પરથી પાણીમાં કૂદ્યા બાદ તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો. જોકે 4 કલાકની શોધખોળ બાદ પોલીસે તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી ફાયર બ્રિગેડ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસીને બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં જાડી ઝાંખરા, ખાડા ટેકરા, કાદવ કીચડ હોવાથી આરોપી શખ્સ મળી આવતો નહોતો. ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવેલ, જેમાં 4 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપીને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી. પકડાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા, જે સૌજી કોરડ બ્રિજ નીચે તાપી કિનારે સ્મશાન ભૂમિ પાસે ખુલ્લામાં મોટા વરાછા ખાતે રહે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપી મુકેશ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે. મળતી માહિતી પ્રમાણે રાંદેરના કોઝવે ખાતે પાળા પરથી બાઇક પર એક આરોપીને લઈને પોલીસ જઈ રહી હતી. તે દરમિયાન તકનો લાભ ઉઠાવી આરોપી પાળા પરથી સીધો જ
તાપી નદીમાં કૂદી ગયો હતો, જ્યાંથી તે તરીને તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર જતો રહ્યો હતો. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડભોલી અને પાલનપુર ફાયર સ્ટેશનની 2 ગાડીઓ કોઝવે ખાતે દોડી આવી હતી. તાપી નદીમાં આરોપી કૂદી ગયો હોવાથી ફાયર વિભાગ બોટ સાથે જ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. વિભાગની એક બોટ દ્વારા તાપી નદીની અંદર શોધખોળ કરવામાં આવી હતી. આ સાથે જ સ્થાનિકોની બોટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસની ટીમો પણ ફાયર વિભાગની સાથે ટાપુ પર પહોંચી ગઈ હતી. જોકે 4 કલાકની શોધખોળ બાદ પોલીસ દ્વારા તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ ઊંડાણપૂર્વક તપાસ કરતા કોથળા વીંટી ઝાડીઓમાં સંતાયેલો આરોપી મળી આવ્યો હતો. હાલ પોલીસે કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ફિલ્ડ સ્ક્વોડ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં મોબાઈલ સ્નેચિંગના 2 રીઢા ગુનેગારો ઝડપાયા છે. આ ઉપરાંત ભાગા તળાવ વિસ્તારમાં ચાલતું મોબાઈલ સ્નેચિંગનું એક મોટું રેકેટ પણ ઝડપાયું છે. પોલીસે ₹1,36,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આમ ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 10 ગુનાઓનો પણ ભેદ ઉકેલ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ પર અંકુશ લાવવા અને વણશોધાયેલ ગુનાઓ ઉકેલવા માટે મોટી સફળતા હાંસલ કરી છે. ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે વેડ દરવાજા નજીકથી 2 રીઢા ગુનેગારો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડીને 10 મોબાઈલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આ ઉપરાંત ભાગા તળાવ વિસ્તારમાં ચાલતું મોબાઈલ સ્નેચિંગનું એક મોટું રેકેટ પણ ઝડપાયું છે. ઝડપાયેલા આરોપીઓમાં મુસ્તફા ઉર્ફે ટિલ્લી સૈયદ, હુસેન ઉર્ફે ફરદીન પઠાણ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ઉપરાંત પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં જુદી જુદી કંપનીના 5 મોબાઈલ ફોન કિંમત ₹61,500, બર્ગમેન મોપેડ કિંમત ₹75,000 મળી કુલ ₹1,36,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરત શહેરના પોલીસ કમિશનરના આદેશ અનુસાર મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ રોકવા અને વણશોધાયેલ ગુનાઓને ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત કાર્યરત હતી. ફિલ્ડ સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીક આરોપીઓને ઝડપી લેવાયા હતા. ત્યારે પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ કબૂલ્યું કે ભાગા તળાવ વિસ્તારમાં રહેતો એક મુખ્ય સૂત્રધાર મોબાઈલ સ્નેચિંગનું મોટું નેટવર્ક ચલાવે છે. આ વ્યક્તિ તેના માણસો મારફતે ગુનાઓ કરાવે છે અને સ્નેચિંગ માટે મોટરસાઇકલ કે મોપેડની વ્યવસ્થા પણ કરે છે. આરોપીઓ સ્નેચ કરેલા મોબાઈલ આ સૂત્રધારને વેચી દેતા હતા. આ ખુલાસાના આધારે ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 10 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. મૈદરપુરા પોલીસ સ્ટેશન દિલ્હી ગેટ બસ સ્ટેન્ડ નજીકથી Vivo 20 મોબાઈલનો સ્નેચિંગનો ગુનો નોંધાયો છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મુસ્તફા ઉર્ફે ટિલ્લીની સામે અડાજણ, વરાછા, રાંદેર, અઠવા લાઇન્સ અને મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં 14 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના કેસ સામેલ છે. હુસેન ઉર્ફે ફરદીનની સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાયેલા છે, જે મોબાઈલ સ્નેચિંગ સાથે સંકળાયેલ છે. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો છે. પોલીસ તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. 2 આરોપીઓની પૂછપરછમાં વધુ ગુનાઓ ખુલવાની શક્યતા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ પર અંકુશ લાગવાની આશા છે. શહેરના નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધશે અને આવા ગુનાઓ આચરતા ગુનેગારોમાં ડરનો માહોલ સર્જાશે. આ ઓપરેશન પોલીસની સતર્કતા અને આધુનિક તપાસ પદ્ધતિઓનું ઉત્તમ ઉદાહરણ છે. તો મોટા વરાછાની મંત્ર ડ્રીમ હોમ સોસાયટીમાં દૂધવાળાએ સિક્યુરિટી ગાર્ડને બાઇક બહાર મૂકવા માટે વિનંતી કરતા સામે તોફાની વલણ અપનાવતા તેને માર માર્યો હતો. પરંતુ રહેવાસીઓ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં તેમને એટલું કહીને પરત મોકલી દેવામાં આવ્યા કે ફરિયાદ એજન્સી તરફથી નોંધાશે. ઘટનાઓના સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી ન થવી અને ફરિયાદ ન લેવી તો રહીશો અને સોસાયટી હોદ્દેદારોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. વૃદ્ધને ઘર વિહોણા કરવાના વિવાદમાં આવેલી ઉત્તરાણ પોલીસ ફરી વિવાદમાં આવી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મંત્ર ડ્રીમ હોમ સોસાયટીમાં ઘટેલી ઘટનાએ આખા વિસ્તારમાં હચમચાવી દીધો છે. દૂધવાળાએ વોચમેન સાથે માત્ર બોલાચાલી નહીં પણ સીધા હિંસાત્મક અથડામણ કરી. બાબત એવી હતી કે સિક્યુરિટી ગાર્ડે દૂધવાળાને બાઇક બહાર મૂકવા વિનંતી કરી, પરંતુ બદલીમાં દૂધવાળાએ હુમલો કર્યો.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાએ વોચમેન સાથે મારામારી કરી હતી. સિક્યુરિટી ગાર્ડે બાઇક બહાર મૂકવાનું કહેતા દૂધવાળાએ ગાર્ડને માર માર્યો હતો. આ બાબતે સોસાયટીના લોકો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા હતા. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન ગયા હતા, છતાં પોલીસે ફરિયાદ નહોતી લીધી. ભોગ બનનાર અથવા તો સિક્યુરિટી ગાર્ડ જે કંપનીના છે તે એજન્સી ફરિયાદ કરે તો જ ફરિયાદ નોંધાશે તેવો જવાબ લોકોને મળ્યો હતો. શું સોસાયટીના હોદ્દેદારોને સોસાયટીમાં આવી ઘટના બને તો ફરિયાદ કરવાનો હક નથી? શું આવી ઘટનામાં પોલીસ ફરિયાદ વગર એક્શન ન લઈ શકે? શા માટે ઉત્તરાયણ પોલીસે સોસાયટીના હોદ્દેદારો અને રહીશોની ફરિયાદ ન લીધી? તેવા સવાલો ઊભા થયા છે. સીસીટીવી વિડીયો હોવા છતાં પોલીસ કેમ કામગીરી કરતી નથી? શું આ બિલ્ડિંગ કેમ્પસમાં ખૂની ખેલ ખેલાવાની પોલીસ રાહ જોઈ રહી છે? ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના આવા વર્તન સામે લોકોમાં રોષ છે. તેઓ માંગ કરી રહ્યા છે કે સંબંધિત અધિકારીઓ સામે તપાસ થાય અને જે પીડિત છે તેમને ન્યાય મળે. પોલીસના આ પ્રકારના દૃષ્ટિકોણથી એક ગંભીર સંદેશ જાય છે કે સામાન્ય નાગરિક સલામત નથી. શું સોસાયટીના હોદ્દેદારોએ પોતાની સોસાયટીમાં બનેલી હિંસાની ઘટના સામે ફરિયાદ કરવાનો હક નથી? જ્યારે સીસીટીવી ફૂટેજ સાબિતી રૂપે હાજર છે ત્યારે પણ પોલીસ કેમ કાર્યવાહી ન કરે? પોલીસ શું કોઈ મોટી દુર્ઘટના થાય ત્યાર પછી જ પગલાં લેશે? હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો સુરત શહેરમાં બુટલેગરો અને તેમના સાગરીતોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. મૈદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ધવલ નામના એક બુટલેગરે સ્થાનિક લોકોને માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની ના પાડતા મહિલાઓ, તેમના પરિવારજનો અને અન્ય સ્થાનિકોને આ બુટલેગર અને તેના સાગરીતોએ ઢોર માર માર્યો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો છે. મૈદરપુરા વિસ્તારમાં ધવલ નામનો બુટલેગર પોતાના સાગરીતો સાથે ખુલ્લેઆમ દારૂ પીતો હતો અને સ્થાનિકોને હેરાન કરતો હતો. ગત રાત્રિના સમયે જ્યારે કેટલીક મહિલાઓએ તેમના ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરી ત્યારે બુટલેગર ધવલ અને તેના સાગરીતો ગુસ્સે ભરાયા હતા. તેમણે મહિલાઓ, તેના પરિવારજનો અને અન્ય સ્થાનિકો પર હુમલો કરી માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં એક ઇજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું હતું કે અમે તો માત્ર ઘરના બહાર ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરી હતી. ફક્ત એટલું કહેતા જ બુટલેગર ધવલ અને તેના સાગરીતો અમને મારવા તૂટી પડ્યા હતા. મને પકડીને ફેંટ મારી હતી અને મોઢું પકડીને ફેંકી દીધી હતી. આ ઘટના દરમિયાન બુટલેગર ધવલ એવું પણ કહેતો સંભળાયો કે મારું શું કરી લેવાની પોલીસ. આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે. આવા લુખ્ખા તત્વો ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા. સીસીટીવીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓ સામે કડક પગલાં ભરે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી હતી. આ ઘટનાએ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ચર્ચા જગાવી છે. કંઈ નહીં થયેલું હતું, આ ખાલી બોલાચાલી થઈ. અમારા ઓટલા પર બધા પેક મારવા બેસેલા ચાલીની અંદર, બધા એના ધવલના માણસોને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલ્યા, એમાં ઉછળીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી. જે ડાંગી સેટમાં મારા મારી થઈ એમાં ધવલે એમ બોલ્યો કે મારું હું કરી લેવાના જ પોલીસવાળા. બરાબર. ડાંગી શેરીમાં જ કંઈ નથી થયું તો મારું હું ઉખાડવાના છે પોલીસવાળા. બરાબર છે. મને પણ ધક્કો મારીને ફેંકી દીધી ને ફેંક મારી. બરાબર છે. મને પણ મોની ઉપર ફેંક મારી. બરાબર. નાકું મારું ડાચું ઉચાને મને ફેંક મારીને લાખી દીધી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત મહિલા અને અન્ય ઈજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ ઘટના અંગે મૈદરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઇજાગ્રસ્ત ચંદ્રેશ રતિલાલ રાણાની ફરિયાદના આધારે ધવલ કનૈયાલાલ રાણા સહિત 2 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. હાલ આ ધવલને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ધવલ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કર્યો છે. તો સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં કુખ્યાત છોટે બડે ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. આ ગેંગે બેકરીના વેપારી ખલીફુલ મોહતાબ શેખ અને તેના ભાગીદાર પાસે દર મહિને ₹10,000ના હપ્તાની માંગણી કરી હતી અને ના પાડવા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ખલીફુલને ગંભીર ઇજાઓ થઈ છે, જેને લીધે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. બેસ્તાન પોલીસે ગેંગના 4 સભ્યો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. બેસ્તાનના તિરુપતિનગર સોસાયટીમાં રહેતા 27 વર્ષીય ખલીફુલ મોહતાબ શેખ બેકરીનો વ્યવસાય કરે છે અને પોતાના ભાગીદાર સાથે મળીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ બિહારના વતની અને ખલીફુલ અને તેના ભાગીદાર પર છોટે બડે ગેંગના સભ્યો ઇસરાર ખાન ઉર્ફે છોટે મોહમ્મદ રફીક ખાન, ઇશિદ ઉર્ફે બડે મોહમ્મદ રફીક ખાન, સમીર અને સમીમ ઉર્ફે ભૌવા દ્વારા લાંબા સમયથી હેરાનગતિ કરવામાં આવી રહી હતી. આ ગેંગે બેકરીનો ધંધો ચલાવવા માટે દર મહિને ₹10,000ના હપ્તાની માંગણી કરી અને ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. ખલીફુલ અને તેના ભાગીદારે હપ્તો આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો, જેના કારણે ગેંગના સભ્યો ઉશ્કેરાયા. 8 જૂન 2025ની સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ ખલીફુલ બેકરી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ગેંગના 4 સભ્યોએ તેના પર જીવલેણ હુમલો કર્યો. હુમલાખોરોએ ખલીફુલને ગંભીર ઇજાઓ પહોંચાડી, જેના લીધે તે લોહી લુહાણ થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસની કાર્યવાહી ઘટનાની જાણ થતાં બેસ્તાન પોલીસે તાત્કાલિક ખલીફુલની ફરિયાદ નોંધી 4 આરોપીઓ ઇસરાર ખાન ઉર્ફે છોટો, ઇશિદ ઉર્ફે બડે, સમીર અને સમીમ ઉર્ફે ભૌવા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વ્યાપક શોધખોળ શરૂ કરી. બેસ્તાન પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આરોપીઓ કુખ્યાત છે અને તેમની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. અમે તેને જલ્દી ઝડપી પાડવા માટે પૂર્ણ પ્રયાસો કરી રહ્યા છીએ. છોટે બડે ગેંગના ગુનાહિત ઇતિહાસ પોલીસના જણાવ્યા અનુસાર છોટે બડે ગેંગના મુખ્ય સભ્યો ઇસરાર ઉર્ફે છોટે અને ઇશિદ ઉર્ફે બડે પર અગાઉ પણ 5થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટફાટ, મારામારી અને ધમકીઓના કેસ સામેલ છે. આ ગેંગ બેસ્તાન વિસ્તારમાં વેપારીઓ અને નાના ધંધાર્થીઓને નિશાન બનાવી હપ્તાખોરી અને ધાક ધમકી દ્વારા આતંક મચાવે છે. આ ઘટનાએ સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે. આ ઘટનાએ બેસ્તાન વિસ્તારના વેપારીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે. ઘણા વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે છોટે બડે ગેંગના સભ્યો લાંબા સમયથી વિસ્તારમાં હપ્તાખોરી કરે છે. પોલીસે આ ગેંગ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી વેપારીઓ નિર્ભયપણે પોતાનો ધંધો કરી શકે. પોલીસની ચેતવણી અને તપાસ. બેસ્તાન પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો રચી છે. પોલીસે સ્થાનિક લોકો અને વેપારીઓને પણ આગળ આવીને માહિતી આપવા અપીલ કરી છે. સ્થાનિક વેપારી સંઘોએ પોલીસ પ્રશાસનને આવી ગેંગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો સુરતના સચિન વિસ્તારમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર 9 પર સવારે 2 ઓટો રિક્ષા વચ્ચે થયેલી ગંભીર અકસ્માતમાં એક મહિલા ઘટના સ્થળે જ મોતને ભેટી ગઈ છે, જ્યારે અન્ય 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ટ્રાફિક જામ ઊભું થયું હતું. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને સચિન પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા બંને રિક્ષા ચાલકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સીસીટીવી ફૂટેજની મદદથી અકસ્માતનું કારણ નિર્ધારિત કરવા તપાસ ચાલુ છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલો હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર 9 પર 2 ઓટો રિક્ષા વચ્ચે આમને સામને થયેલા ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 6 અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. સવારે સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર 9 પર 2 ઓટો રિક્ષાઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ. પ્રાથમિક માહિતી અનુસાર ઝડપી ગતિએ આવી રહેલી 2 રિક્ષાઓની ટક્કરથી એક રિક્ષામાં સવાર મહિલા પેસેન્જરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય 9 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ ઘટના સ્થળે એકઠા થયા, જેનાથી થોડા સમય માટે અવ્યવસ્થા ફેલાઈ. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સેવા અને સચિન પોલીસ ઘટના સ્થળે પહોંચી.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યારે મૃત મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને ટ્રાફિકને નિયંત્રિત કર્યું. સચિન પોલીસે અકસ્માતનું કારણ શોધવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ઝડપી ગતિ અને બેદરકારી ટક્કરનું કારણ હોવાનું મનાય છે. પોલીસે બંને રિક્ષા ચાલકોની પૂછપરછ કરી રહી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી ઘટનાની સાચી હકીકત સામે આવે. અકસ્માતમાં કોની બેદરકારી હતી તે નક્કી કરવા માટે વધુ તપાસ ચાલુ છે. ચોમાસા પહેલા કમોસમી વરસાદ અને આવનાર દિવસોમાં ચોમાસાની સિઝન વચ્ચે સુરતના જહાંગીરપુરા કૃષિ માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો ઘસારો ચરમસીમાએ પહોંચી ગયો છે. સુરત જિલ્લામાં ડાંગરનો પાક તૈયાર થયો હોવા છતાં ખેતી સમયે પડેલા માવઠા બાદ અને ચોમાસું પહેલા પાકને સુરક્ષિત મંડળીમાં મૂકવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ યાર્ડની ક્ષમતા હદે પહોંચી હોવાથી ખેડૂતોના ટ્રેક્ટરોની લાંબી લાઈનો મંડળીની બહાર સતત વધી રહી છે. બીજી બાજુ કમોસમી વરસાદના કારણે પાક પર જે અસર પડી છે તેના કારણે કિંમત ઓછી મળે તેનો ભય ખેડૂતોમાં છે. જહાંગીરપુરા યાર્ડમાં અગાઉથી જે મુખ્ય ગોડાઉનમાં 1.80 લાખ ગુણ ડાંગર ભંડાર કરવાની ક્ષમતા હતી, જે આખું ભરાઈ જતાં તંત્રએ તાત્કાલિક પગલાં લેતા નવું ટેમ્પરરી ગોડાઉન ઊભું કર્યું છે. આ ટેમ્પરરી ગોડાઉનમાં આશરે 40,000 ગુણ ડાંગર રાખી શકાય તેવી વ્યવસ્થા છે. આ ગોડાઉન ખાસ કરીને પાયલોટ પદ્ધતિએ થોડા દિવસો બનાવવામાં આવ્યું છે. ટ્રકના મોટા કવર, પ્લાસ્ટિક શીટ અને ટીન શેડ જેવી અસ્થાયી સગવડોથી તૈયાર કરાયેલા આ ગોડાઉનમાં ભીના માલને પણ વિશેષ કાળજીથી રાખવાની વ્યવસ્થા છે. જોકે આ ગોડાઉન પૂરતું પડતું નથી અને હજુ પણ હજારો ખેડૂતો યાર્ડ બહાર રાહ જોઈ રહ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અનેક ખેડૂતોના પાક પલળી ગયા હતા. ઘણા ખેડૂતો એવી હાલતમાં છે કે તેઓના પાક ભીંજાઈ જતાં તેનું ગુણવત્તા પ્રમાણ ઘટ્યું છે. તંત્રએ આવા પાકને અલગ સ્ટોકમાં રાખવાની યોજના બનાવી છે, છતાં યાર્ડમાં ભીંજાયેલા માલ લાવનાર ઘણા ખેડૂતોએ જણાવ્યું કે વેપારીઓ તેમને માત્ર અડધી કિંમત આપે છે. તેમના પણ મહત્ત્વની વાત એ છે કે ડાંગરમાંથી પૌવા બને છે અને ભીંજાયેલ માલ પણ તેની માટે યોગ્ય હોવા છતાં વેપારીઓ ભીંજાયેલા છે તેમ કહી દમ દબાણ કરે છે. પરિણામે યાર્ડમાં માલનો મોટો સ્ટોક એકઠો થઈ જઈ રહ્યો છે, પણ ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે તેની ચિંતા છે. કેટલાક ખેડૂતો પોતાના ટ્રેક્ટરોમાં જ રાત વિતાવે છે. મંડળીની બહાર 24 કલાકથી વધુ સમયથી ઊભેલા ખેડૂતો ચિંતા, થાક અને દુઃખ સાથે પોતાના માલની રાહ જોઈ રહ્યા છે. સરકાર સહાય આપે નહીં તો આ માવઠું અને આ યાર્ડ બંનેના કારણે અમારું વર્ષ બરબાદ થઈ જશે તેવું એક ખેડૂત ભાઈએ માધ્યમો સામે વ્યથા વ્યક્ત કરી. સ્થાનિક ખેડૂત સંસ્થાઓ અને કેટલાક રાજકીય આગેવાનોએ પણ આ બાબતે માંગ ઉઠાવી છે કે યાર્ડની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે, વધુ ટેમ્પરરી ગોડાઉન બનાવવામાં આવે અને ભીંજાયેલ પાક માટે એક નિર્ધારિત કિંમતી મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP નક્કી કરવામાં આવે, જેથી ખેડૂતો સાથે અન્યાય ન થાય. તો સુરતના કતારગામ વિસ્તારમાં 66 વર્ષીય પ્રકાશ શાસ્ત્રી જે લુમ્સ ખાતામાં રોજગાર ધરાવતા હતા, પ્રગતિ મિલ સામે આવેલી સામાન્ય જાહેર માર્ગેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક પાણીનો ટેન્કર તેમની બાજુએ વળતો આવ્યો. તેના ધક્કા દ્વારા તેમને ગંભીર ઈજા થઈ અને તે ઘાયલ થયા હતા. ત્યારે સ્થાનિક લોકોએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી તે નજીકની હોસ્પિટલમાં ખસેડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમનો બચાવ શક્ય થયો નહીં અને તેઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા ટેન્કર ડ્રાઈવરની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક દુઃખદ ઘટનામાં 66 વર્ષીય વૃદ્ધનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામ વિસ્તારના રહેવાસી પ્રકાશ શાસ્ત્રી જે લુમ્સના ખાતામાં કામ કરતા હતા, તેઓ નિયમિત રીતે પોતાના કામકાજ માટે જતા હતા. ઘટના સમયે તેઓ પ્રગતિ મિલ સામે આવેલ જાહેર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક પાણીનો ટેન્કર આવી ધડાકાભેર તેમના પર ફરી વળ્યો. આ અચાનક થયેલા અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આજુબાજુના લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકના હોસ્પિટલમાં ખસેડવાની કોશિશ કરી હતી, પરંતુ દર્દીને મૃત જાહેર કરાયા. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટેન્કર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાહદારીએ જણાવ્યું હતું કે ટેન્કર અચાનક ઝડપમાં આવી ગયું હતું અને યોગ્ય રીતે વાહનને નિયંત્રણમાં રાખવામાં ચાલકે નિષ્ફળ ગયો હતો. પ્રકાશ શાસ્ત્રી કતારગામના જાણીતા અને સાદા સ્વભાવના વ્યક્તિ હતા. તેમના નિધનથી પરિવારજનોમાં તથા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.